માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી, વરસાદની 3 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 4 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી, 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગાજવીજ અને ભારે પવન સાથે પડી શકે છે માવઠું. રાજ્યમાં તોફાની માવઠાની હવામાન નિષ્ણાંત અથૈયા શેટ્ટીએ કરી આગાહી, 3 અને 4 એપ્રિલે કેટલીક જગ્યાએ 1-2 ઇંચ કદના કરા પડવાની વ્યક્ત કરી સંભાવના, 30 થી 40 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. 3 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં થઈ શકે માવઠું. ગુજરાત, જૂનાગઢ, ભાવનગર, બનાસકાંઠા, પાટણ સહિતમાં પડી શકે છે વરસાદ. 4 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં તોફાની માવઠાની આગાહી, સુરત, ભરૂચ, નવસારી સહિતમાં આગાહી. 10 એપ્રિલ બાદ રાજ્યમાં તાપમાનમાં 40 ડિગ્રી સુધી થશે વધારો. એપ્રિલના અંતમાં અને મેની શરૂઆતમાં પણ આવશે માવઠાનો રાઉન્ડ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ફરી આવશે માવઠાનો રાઉન્ડ. રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા પડશે માવઠું. 3 એપ્રિલ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે પડી શકે છે કમોસમી વરસાદ. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડશે વરસાદ. અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ સહિતમાં ગાજવીજ સાથે પડશે માવઠું. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના જિલ્લાઓમાં પણ માવઠાની હવામાન વિભાગની આગાહી. દ્વારકામાં કમોસમી વરસાદ વરસ્યો. દ્વારકા, ઓખા, મીઠાપુર પંથકમાં કમોસમી વરસાદના કારણે રસ્તાઓમાં પણ ફરી વળ્યા પાણી. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા. દ્વારકામાં વાતાવરણમાં આવ્યો પલટો. કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખંભાળિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટાયું. માવઠાની આગાહીને લઈને રવિ પાકના ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાયું. કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો વરસાદ. ભુજના માનકુવા તેમજ આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો. હવામાન વિભાગે 3 દિવસ કરી હતી માવઠાની આગાહી. શ્રીનગરના ડાલ સરોવરનો અદભુત નજારો આવ્યો સામે. ઠંડી હવામાં ડાલ સરોવરની સુંદરતા નિખરી ઉઠી. પ્રવાસીઓ મન મૂકીને માણ્યું કુદરતી સૌંદર્ય. સહેલાણીઓએ કેમેરામાં કેદ કર્યા મનમોહક દ્રશ્યો. પંજાબના બરનાલામાં બમ્પર લણણીની આશા પર ફેરવાયું પાણી. ભારે વરસાદ અને કરા પડતા ડાંગરના ખેતરોમાં સર્જાઈ તારાજી. બરનાલા પંથકમાં ખેતીને વ્યાપક નુકસાનથી જગતનો તાત બન્યો ચિંતિત. સરકાર પાસે મદદની આશા. સુરતના બારડોલીમાં આંકલાનો આતંક. જાહેર માર્ગ પર આંકલા યુદ્ધે ચડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. રખડતા ઢોરના ત્રાસને લઈને નગરપાલિકા સામે શહેરીજનોમાં આક્રોશ. ઢોરને પાંજરાપોરમાં મૂકવાની માંગ ઉઠી.